તમે આવો તો અહીં ચોખ્ખે ચોખ્ખું જણાય એવું છે ને? ચોખ્ખું મેદાન છે, પણ અહીં આવવું પડે ને. અને ના આવો તો પછી તો જે હતું એ તો એનું એ છે ને. એમાં અહીં કોઈ બહાર નહીં કાઢે. એક સદગુરુ સિવાય કોઈ બહાર કાઢશે નહીં. સદગુરુ દયાળુ છે, એ તારણહાર છે. રામ કૃષ્ણ જેવા પણ એક જ પાણી, એક જ પથરા, એક જ નાવન કા હારા, એક મૂર્ત મેને એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. આપણા બધાયનું એક જ પોણી છે, આપણા બધાયના એક જ પવન છે, આપણા બધાયનું એક જ આકાશ છે, આપણા બધાયનો એક જ કરંટ છે, અને આપણા બધાયનું એક જ અજવાળું છે કે નહીં? છે ને? એ આપણા બધાયના માટે એક જ આ ધરતી છે. આ બધું એક ને એક છે કે નહીં? દરેકના માટે એક ને. આકાશ બધાનું એક છે, જુદું જોડતા હોય કે અગર ના જોડતા હોય, પણ આકાશ બધાનું એક ને એક. હવા બધાની એક ને એક. આ કરંટ બધાયમાં જે આવી રહ્યો છે એ બધાયના માટે એક ને. આ બધાયનું અજવાળું જે બધા આપણે બધા અજવાળામાં જે બેઠા છે એ અજવાળું બધાયનું એક ને એક. તા ભગવાન બધાનો નોખો હોય છે. આ બધું એક છે તો ભગવાન દરેકનો નોખો હોય છે. તમે જોજો, અંબાજી વાળા કારકાન ના મોને, અને કારકા વાળા છે અંબાજી નહીં મોનતો. દશામાં હવે આવવાનું થોડાક ટાઈમ આવી ગયો. દશામાં વાળા પીગન ના મોને, મેલેડી ના મોને, મેલેડી વાળા દશામાં. આ બધું નહીં થાકતું? આ બધું જુદું છે કે નહીં? રોમ વાળા કૃષ્ણ ના મોને, કૃષ્ણ વાળા પરમને ના મોને, હરમોન વાળા રોમાપીને ના મોને, રોમાપી વાળા હરમોન ના મોને. આ બધું જુદું ને. આ બધું એક છે. ભગવાન બધાનો જુદો હોય એવું હોય નહીં. આ જે તમે શ્વાસ લ્યો છો અને હું શ્વાસ લઉં છું એ એક છે, જુદો. અને તો અહીં રોમ શ્વાસ લેતા હતા એ જુદો છે કે એક જ. અને જો અહીં કૃષ્ણ લેતા હતા તો અહીં આપણે લઈએ છીએ એક છે, જુદો. હે? આ બધું એક ને એક મૂર્ત મેને એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. રામ કૃષ્ણ જેવા પણ ગુરુજીનું ધ્યાન ધરતા હતા, ગુરુજીના જાપ જપતા હતા. એવા પુરુષો તો એવા પુરુષો કોઈ સદગુરુના શરણે ગયા છે તો આપણે તો કશું કહેવાય શકીએ? એક સદગુરુના શરણે જતા રહો મારા વાલા. અહંકાર મેલ દેજો. અહંકાર મૂકીને જો સદગુરુના શરણે જતા રહ્યા તો સત્ય પરમ તત્વ તમારી પહોંચે છે. ઓળખાવો એના વગર કશું ચાલે એવું છે નહીં. હવે